તો આ વચ્ચે મહત્વના સમાચાર સામે નજર કરીશું। ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। તો પાટણ બનાસકાંઠા જિલ્લાની બનાસ અને ખારી નદીનો બે કાંઠા વિસ્તારના ગામડાને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। સરદાર સરોવર નર્મદા નિગમ પાટણ શાખા દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદના કારણે વાત કરી કે સરદાર સરોવરની જળ સપાટીમાં જે પ્રમાણે લેવલ જાળવવા નર્મદા કેનાલ મારફતે નદીઓમાં પણ પાણી છોડાશે। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો, અનેક વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા। શું વધુ અપડેટ? જી અલ્કેશ। વરસાદની સાથે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા નિગમમાં પાણીની આવક વધી છે। એને લઈને પાણીનું લેવલ જાળવવા માટે જે કેનાલો છે નર્મદાની કેનાલો થકી પાણી છોડવાનું છે, ત્યારે પાટણ જિલ્લામાં અને બનાસકાંઠા જિલ્લામાં પસાર થતી બનાસ નદી અને ખારી બે નદીમાં પણ પાણી છોડવાનું હોય અને કાંઠા વિસ્તારના લોકો, ગામડા આવેલા લોકોને સચેત કરવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। એ લોકોને એલર્ટ અપાય છે કે ગમે ત્યારે પાણી છોડી શકાય, ત્યારે કાંઠા વિસ્તારોમાં તેઓ હાજર ના રહે, કારણ કે પાણીનો પ્રવાહ આવી શકે એવો છે। એને લઈને અત્યારે હાલ જે સમી, રાધનપુર અને હારીજ તાલુકાના દક્ષિણ બાજુનો જે કાંઠા વિસ્તારો છે ત્યાં લોકોને એલર્ટ અપાયું છે। જી આભાર અલ્કેશ માહિતી બદલ।